ગ્રામ્ય એલસીબીએ પ્લાસ્ટિક એરબબલ શીટના રોલની આડમાં ટ્રક ભરીને લઈ જવાતો 57,99,744નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। એલસીબી ટીમ જરોદ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલમાં ટ્રક આસોદ ગામ પસાર કરીને જરોદ તરફ થઈને વડોદરા જાય છે। જે બાતમીના આધારે એલસીબી ટીમે જરોદ પોસ્ટની હદમાં હાલોલથી વડોદરા તરફના ટ્રેક ઉપર લીલોરા ગામની કટ સામે રોડ ઉપર વોચ રાખી હતી। દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા તેને કોર્ડન કરી ઝડપી લઈ તપાસ કરતા ડ્રાઈવર નંદરામ ભુરિયા એમપીનો હોવાનું જણાવ્યું હતું। કન્ટેનરમાં ભરેલ માલ બાબતે પૂછપરછ કરતા પ્લાસ્ટિકના એરબબલ શીટના રોલ તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાનું જણાવતા કન્ટેનરનો પાછળનો દરવાજો ખોલી તપાસ કરતા પ્લાસ્ટિકના એરબબલ શીટના મોટા રોલ ભરેલો હોય તેને હટાવીને જોતા વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો, જેની કિંમત ₹57,99,744 થાય છે। પોલીસે મોબાઈલ ટ્રક, વિદેશી દારૂ મળી કુલ ₹68,44,744નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પૂછપરછમાં દારૂ ભરેલ કન્ટેનર કોલ કરીને પ્રીતમપુર ખાતે હાઈવે રોડ ઉપર આપેલ અને સુરત તરફ ચાલતા રહેતાનું જણાવ્યું હતું। પકડાયેલ ચાલક તેમજ દારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા જરોદ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।